चाबी गमा सबनो बंदी जावणी जय दिसियाए मतेण बंदावे चाबी गमा सबनो बंदी जावणी जय दिसियाए मतेण बंदावे इचकार सुराय सुदम करे निरामा सुदम जात्रा निर्दोषोजी स्वामी दादा देजी रात में दुर्गा बेसुजी चाबी गमा सबनो बंदी जावणी जय दिसियाए मतेण बंदावे साकारण बंदी भगवान गुड़ी उतर आयन कामेव मावेरी राया जंकी के पतिम बरपतिम बत्ते पाणम निरयावत्ते अलावे चलावे उकादि समाजन करवानो माताये जंकी ती मध्यमीय परिणाम सुहम वा बायम वा उबे ज्ञान हम गणामी चामी महासुबंदी जावणी जाय नसी है बतावे सभी चाबी गवा सबनो बंदी जावणी जाय नसी है तेरे बतावे साकारण संधि दुर्वाणा संधि इच्छा चाबी गवा सबनो बंदी जावणी जाय नसी है साकारण संधि दुर्वाणा इच्छा चाबी गवा सबनो बंदी जावणी जाय नसी है कुछ कार्य भगवान सारे परिवार के साथ सो नमो वर्यमुताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसावनं एषो पञ्चनमुक्कारो सबपावपणासनो मङ्गलानं च सव्वेसिं पद्मं हवै मङ्गलम् आदिमं पृथ्वीनाथम् आदिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः सुधासुदर्वाग्ज्योत्स्ना निर्मलिखितदिन्मुखा मृगलक्ष्मातमशान्तेरि शान्तिनाथजनोस्तुवः श्रेय श्रियां मंगलकेली सद्म श्रीयुक्त शंकेश्वर पार्श्वनाथ दुर्वार संसार भयाच्च रक्ष मोक्षस्य मार्गे वरसार्थवाहं जय जगजीव जोनि वियाणवो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रियामो वैवं जय श्रूयाणं पवोतित्यरणम पश्चिमो जय जय गुरुरोगाणं जय महप्पा महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतम स्वामिने नमः ज्ञानध्यानक्रियादिकार्य कुशलप्रतिम्न चेता गुरुम् आन्तर्लोचनमगर्भोद्भासितं यस्य वै ओङ्कारेण सुसेवितं सततम् ओङ्कारस्यैवापरं सोऽयं संयमना सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं संयमना सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं संयमना सदा विजयते श्री ओङ्कारसूरीश्वर सोऽयं संयमना सदा विजयते श्री अरविन्दसूरीश्वर शिवशब्दसूरीश्वर अज्ञानतिमिरान्धनं ज्ञानं जनशलाकयां नेत्रमनुमितं येन तस्मै श्रीगुरवे नमः। આજે રવિવાર છે એટલે 10 વાગે બેઠા છીએ વ્યાખ્યાન ઉઠવાના ટાઈમે આપણે વ્યાખ્યાન શરૂ કરવાનો ટાઈમ થયો આજ થોડાક જનરલ વિષય ઉપર ચાલીએ એક દીકરા એના પિતાને પૂછ્યું કે પિતાજી મારે કઈ લાઈન લેવી જોઈએ પિતાએ બહુ સરસ જવાબ આપ્યો માણસ બનવાની લાઈન લે કારણ કે એમાં કોઈ હરીફાઈ જોતી નથી માણસ બનવાની લાઈન કે શ્રાવક બનવાની લાઈનમાં કોઈ હરીફાઈ ક્યારે પણ હોતી જ નથી બાકી બધી જગ્યાએ હરીફાઈઓ ચાલુ છે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આપણને મળેલું આ પરમાત્માનું શાસન સૌથી પહેલો પ્રશ્ન એ છે કે વિશિષ્ટ બનવું છે કે વિશુદ્ધ બનવું છે આપણા જીવનની અંદર આપણે શું વિચારી રહ્યા છીએ મારે વિશિષ્ટ બનવું છે કે મારે વિશુદ્ધ બનવું છે મજાનો પ્રશ્ન છે વિશિષ્ટ બનવું કે વિશુદ્ધ બનવું પહેલાં આપણે સમજવું પડશે કે વિશિષ્ટ કોને કહેવાય ને વિશુદ્ધ કોને કહેવાય
દુનિયામાં જેની નામના થઈ શકે એવું બનવું એ વિશિષ્ટ છે. અને આત્માની વિશુદ્ધિ જેના દ્વારા પ્રાપ્ત થાય એવું બનવું એ વિશુદ્ધ છે. સવાલ માત્ર આપણા માટે એ છે, વિશુદ્ધ બનવું છે કે વિશિષ્ટ બનવું છે? વિશિષ્ટ બનવાની ઘેલછા આપણને પહેલે, બીજે અને ત્રીજે ગુણસ્થાનકે લઈ જશે, અને વિશુદ્ધ બનવાની ઈચ્છા ચોથે, પાંચમે અને છઠ્ઠે લઈ જશે. શું બનવું છે? આપણા મનમાં ગોલ શું છે? આપણા મનમાં કઈ ભાવના અંદરથી રમી રહી છે કે મારે શું બનવું છે? અત્યારે બે જ વાત કરું છું, વિશિષ્ટ અને વિશુદ્ધ. આમ તો જો કે બધું અંદર આવી જાય છે. દુનિયામાં કંઈ પણ બનવું એ વિશિષ્ટતાનો માર્ગ છે, અને અધ્યાત્મ અને ધર્મશાસ્ત્રમાં કંઈ પણ બનવું એ વિશુદ્ધિનો માર્ગ છે. શું બનવું? મારે મારા જીવનને કયા મોડ ઉપર લઈ જવો, જીવનને કયા માર્ગ ઉપર લઈ જવો, એનો રોડમેપ આપણી પાસે કમસે કમ જોઈએ. વિશિષ્ટ બનવા વાળા માટે વિશિષ્ટતાનો રોડમેપ હોય, તો વિશુદ્ધ બનવા માટે વિશુદ્ધતાનો રોડમેપ હોય. પણ કોઈ પણ એક રોડમેપ તમારી પાસે જોઈએ કે જેના ઉપર તમે ચાલી અને આગળ કંઈક એચીવ કરી શકો, કંઈક પ્રાપ્ત કરી શકો. શું બનવું છે? બહુ મુશ્કેલી છે. વિશિષ્ટ બનવાની ઈચ્છા લગભગ લોકોના મનની અંદર ઘોડાતી હોય છે. ઇવન ચારિત્ર જીવન પ્રાપ્ત કર્યા પછી પણ કંઈક સંયમીના મનની અંદર એ ભાવના હોય છે કે હું પ્રવચનકાર બનું, મારે પણ વિશિષ્ટ કોટીના ભક્તો હોય. આવી બધી કંઈક જાતની અંદર મનોભાવના રમતી હોય છે. પ્રવચનકાર બનવું કે ભક્તો, આ બધી વિશિષ્ટ બનવાની ભાવના છે, વિશુદ્ધ બનવાની ભાવના નથી. પ્રવચનકાર બનવાની ઈચ્છા નથી હોતી, પ્રવચન સહજ થઈ જાય છે. એવો એક વિશિષ્ટ પુણ્યદેવ પ્રગટે, ઓટોમેટિક પ્રવચનકાર થઈ જવાય. પ્રવચનકાર બનવાની ઈચ્છા નથી કરવાની. શાસ્ત્રકારો ના પડે છે કે તું પ્રવચનકાર બનવાની ઈચ્છા નહીં કરતો, સહજ થઈ જાય તો જુદી વાત છે. મારે ભક્તો જોઈએ છે, આવી ઈચ્છા સંયમી જીવનમાં નહીં ચાલે. વિશિષ્ટ બનવું એ પુણ્યનો માર્ગ છે, અને વિશુદ્ધ બનવું એ સાધનાના પુરુષાર્થનો માર્ગ છે. પુણ્યના માર્ગ ઉપર જવાની ઈચ્છા છે કે સાધનાના પુરુષાર્થના માર્ગ ઉપર જવાની ઈચ્છા છે? પુણ્યનો ઉદય વધારવાની ઈચ્છા છે કે સાધનાનો પુરુષાર્થ વધારવાની ઈચ્છા છે? પ્રશ્ન અઘરો છે થોડો જરા. હા, થોડો વિચાર કરવો પડશે ને તમારે. ક્યાં જવું છે? કયા માર્ગ ઉપર ચાલવું છે? મોટે ભાગે માણસો વિશિષ્ટ બનવાના માર્ગ ઉપર જ ચાલતા હોય છે. પુણ્યનો ઉદય મારો કેમ વધે? એક નાનકડો પ્રશ્ન કરીને આગળ જવું. $5-10 કરોડ રૂપિયા હોય તો 20 કરોડ સુધી પહોંચવાની ઈચ્છા, કે 10 કરોડમાં બધું જ સરસ રીતે ચાલે છે, હવે સાધનાના માર્ગે જવું છે, એ ઈચ્છા કઈ? આ બહુ નોર્મલ પ્રશ્ન છે ને. તમારા જીવનમાં તમે જે રીતે જીવી રહ્યા છો એના સંદર્ભમાં આ પ્રશ્ન છે. કોઈ નવો પ્રશ્ન તો હું કરતો નથી તમને ક્યાંય. બોલો, છો એના કરતાં થોડુંક વધારે મળે એ ઈચ્છામાં છો, કે મળ્યું છે એટલું પર્યાપ્ત છે, હવે સાધનાના પુરુષાર્થમાં જવું છે, આ ઈચ્છા છે? વિશિષ્ટ બનવાની ઈચ્છા કે વિશુદ્ધ બનવાની ઈચ્છા, આ પ્રશ્ન તો બધું આવી જાય છે. આ એક જ પ્રશ્ન તમારા માટે કાફી છે. મને લાગે છે બીજો પ્રશ્ન કદાચ પૂછવાની જરૂર નહીં પડે. કઈ ઈચ્છા લઈને આપણે બેઠા છીએ, આજે આપણે ખોલીને બરાબર જોવું છે. વિશિષ્ટ બનવાની ઈચ્છામાં ગળાકાપ હરીફાઈઓ છે, અને વિશુદ્ધ બનવાની ઈચ્છામાં કોઈ હરીફાઈ જ નથી.
તમે વિશિષ્ટ બનવાના માર્ગે દોડશો એટલે કોઈક તમને અટકાવનાર પણ મળશે, રોકનાર મળશે, તમારી સાથે ચીટિંગ કરનાર પણ મળશે. વિશુદ્ધ બનવાના માર્ગે જશો, તમને કોઈ રોકશે નહીં, ઉલટા દેવગુરુ ધર્મ તમને સહાયક બનશે. વિશિષ્ટ બનશો એટલે દુશ્મનો વધશે, વિશુદ્ધ બનશો એટલે દુશ્મનો તમારા શરણે આવશે. બહુ મજા છે વિશુદ્ધ બનવામાં, પણ ખબર નથી અનાદિકાળની ઈચ્છા એ છે કે વિશિષ્ટ જ બનવું છે, વિશુદ્ધ બનવાની ઈચ્છા જાગતી જ નથી. વિશિષ્ટ બનવાની ઈચ્છા સાતમી નરકે પણ લઈ જઈ શકે છે અને વિશુદ્ધ બનવાની ઈચ્છા કેવલ જ્ઞાન આપી શકે છે. શું જોઈએ છીએ તમારે વિચારવાનું. જેટલી તમારી વિશિષ્ટ બનવાની ઈચ્છા તીવ્ર કોટીમાં જશે, તમને સાતમી નરક સુધી પણ લઈ જઈ શકશે. અને અંદરથી વિશુદ્ધ બનવાની ઈચ્છા કરો, એ તમને કેવલ જ્ઞાન તરફ લઈ જશે. પરમાત્માના શાસનમાં આપણે આવ્યા છીએ. કમસે કમ એક તો કામ કરીએ કે નરકમાં જે રસ્તેથી જવાય એ રસ્તો તો કમસે કમ બંધ કરી દઈએ. જેનાથી દુર્ગતિમાં જવાય એવો રસ્તો કમસે કમ બંધ કરવો છે. જેનાથી અંદરથી વિશુદ્ધિ વધે એ માર્ગ ઉપર જવું છે. વિશુદ્ધ બનવાની માર્ગ પર કઠિનાઈ તો છે ને, તપ કરવાનું, સંયમ, ત્યાગ. ચોક્કસ એક વસ્તુ જરૂર છે, વિશુદ્ધ બનવાના માર્ગ ઘણા બધા છે, એક માર્ગ નથી. જીન શાસનમાં અસંખ્ય યોગો છે કે જે યોગ ઉપર જઈને તમે તમારા જીવનમાં વિશુદ્ધિને પ્રાપ્ત કરી શકો છો. જીનવરે અસંખ્ય યોગ કહ્યા, અસંખ્ય યોગો છે. તપનો યોગ એ પણ એક યોગ છે, તો જપનો યોગ પણ એક યોગ છે. તમે જપમાં જઈને પણ વિશુદ્ધિ કરી શકો છો. તમારી પાસે તપની શક્તિ નથી, તમે જપમાં જાઓ. વિશુદ્ધિના માર્ગ ઘણા બધા છે. સૈનિક રાજા, કુમારપાલ રાજા, આ બધા જે છે વિશિષ્ટમાં હતા કે વિશુદ્ધમાં? ચોક્કસ એમનો વિશુદ્ધ બનવાનો માર્ગ હતો અને વિશિષ્ટ પુણ્યના કારણે બની રહ્યા હતા, પણ એમનો માર્ગ વિશુદ્ધ બનવાનો પસંદ કરેલો હતો. એ વિશિષ્ટતાના માર્ગમાં નહોતા. વિશિષ્ટતાના માર્ગમાં હોત તો કુમારપાળે 18 દેશમાં અમારે પ્રવર્તન ન કરાવ્યું હોત. પણ 18 દેશમાં અમારદીનું પ્રવર્તન કરાવ્યું તો કુમારપાળ મહારાજા વિશુદ્ધતાના માર્ગ ઉપર હતા, વિશિષ્ટતાના માર્ગ ઉપર નહોતા. વિશુદ્ધિના માર્ગ ઉપર જવું છે એના માટે 4 વાત કરવાની છે. થોડા આગળ આવી જાવ. મને પણ ખબર હતી કે આટલી સંખ્યા આવી જશે. બહેનો પણ થોડા આગળ આવી જશે. વિશુદ્ધિ એક કષ્ટનો માર્ગ છે એવી આપણી માન્યતા એમ લાગે છે કે થોડી ભૂલ ભરેલી હશે. બાકી વાસ્તવમાં તમને કહું, ખરેખર મને તમારો સંસાર જોતા એમ લાગે તમારો સંસાર કેટલો કષ્ટ ભર્યો છે. સાચું બોલો, તમારા સંસારમાં દુઃખ વધારે છે કે અમારા સંયમ જીવનમાં દુઃખ વધારે છે?
તમે સવારથી સાંજ સુધી જે રીતે દોડો છો તો અમે આરામથી સવારથી સાંજ એક જગ્યા ઉપર બેઠા છીએ. આ અમારો વિશુદ્ધિનો માર્ગ છે. તમે જે તણાવમાં છો, તમે જે ટેન્શનમાં છો, એમાંનું કોઈ ટેન્શન અમારી પાસે નથી. આ વિશુદ્ધિનો માર્ગ છે. તમે એક ચિત્ત મને બતાવો કે ક્યાં કષ્ટ છે, અને એની સામે હું તમને ડગલે પગલે બતાવું કે તમારા સંસારમાં તમે ક્યાં કષ્ટની અનુભૂતિ કરો છો. સવાલ માત્ર એટલો જ છે, જે કષ્ટને સામે ચડીને સ્વીકારીએ છીએ એ કષ્ટ લાગતું નથી, અને જે કષ્ટને આપણે સ્વીકારવા તૈયાર નથી ને આવી જાય છે તો એ કષ્ટ જેવું આપણને લાગે છે. તકલીફ આપણી માન્યતાની છે. તમે એને સામે ચડીને સ્વીકારો, તમને લાગતું નથી કે આમાં કંઈ કષ્ટ છે નહીં, આ તો બધું નોર્મલ બધા જ કરે છે, એમાં હું ક્યાં એકલો કરું છું. તમારું સમાધાન શું હોય પાછું? આ બધા જ દોડે છે ને, હું એકલો ક્યાં દોડું છું? પતિ હે? હા, સંસારનો ક્રમ છે. હવે એટલું ના બોલો સંસારમાં કષ્ટનો ક્રમ છે એમ બોલો. હે? ચોક્કસ ચોક્કસ. ચલો કમ્ફર્ટ ઝોન કેટલું બતાવો મને, ચાલો. અને એની સામે અમારી પાસે કમ્ફર્ટ ઝોન કેટલું હું તમને બતાવી દઉં. ચાલો આજે આપણે ચેલેન્જ કરીએ. ચાલો, એક છોકરો છે ને દીક્ષા લેવા તૈયાર થયો, જનરલ મજાની વાત છે. દીક્ષા લેવા તૈયાર થઈ ગયો, એટલે ખૂબ ગમી ગયું કે સરકાર માર્ગ તો આ સારો છે. ભલે કદાચ થોડું ઘણું કષ્ટ છે પણ વિશુદ્ધિનો માર્ગ છે. આગળ જતા તો અનંત સુખની પ્રાપ્તિ આ માર્ગ ઉપર થવાની છે. અને એને એ માર્ગ ગમી ગયો અને લેવા માટે તૈયાર થઈ ગયો. માતા પિતા રજા માગી, માતા પિતાને બહુ મોહ હતો એટલે રજા ના આપી. આ તો બને જ છે બધી જ જગ્યાએ. શરૂઆતમાં તો રજા ના જ આપે. માતા પિતાને થયું કે આ એકનો એક દીકરો ચાલ્યો જશે તો શું થશે, પણ પેલો રોજે રોજ વિનંતી કરે મને રજા આપો, મને રજા આપો. માતા પિતાને થયું કે આને સમજાવવું પડશે. સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ દલીલો એમની પાસે નહોતી, કારણ કે પેલાની પાસે દલીલો બહુ હતી. અને સાચા માર્ગમાં સાચા તર્કો હોય, ખોટા માર્ગમાં ખોટા તર્કો હોય. નહીં સમજે બરાબર? માતા પિતાને થયું કે આને સમજાવવા માટે આપણી બુદ્ધિ બહુ ટૂંકી પડે છે, અને અત્યારે જગતની અંદર બુદ્ધિશાળી માણસ ગણાતો હોય તો વકીલ છે. બુદ્ધિ એની પાસે આપણને વેચાતી મળી શકે. એટલે એક વકીલને રોક્યો અને સમજાવવા પડે કે આને તમે બરાબર સમજાવો. તો દીક્ષા ન લે પણ અહીંયા સંસારમાં રહે. વકીલ કે સારું. વકીલ એકવાર દીકરાને બોલાવ્યો, ઔપચારિક વાત કર્યા પછી દીકરાને કીધું તારી સાથે બધી મજાની આ વાત કરવી છે, તું જે માર્ગે જવા માગે છે માર્ગે કેવું છે કેવું છે. દીકરો સમજી ગયો કે હા અહીંયા કાંક રંધાઈ રહ્યું છે. દીકરાએ કીધું કે સારું વકીલ સાહેબ એક કામ કરો, આપણે ચર્ચા બંને જણા કરી લઈએ, પણ એક શરત ચર્ચામાં, હું હારું તો મારે સંસારનો સ્વીકાર કરવાનો, તમે હારો તો મારી જોડે તમારે દીક્ષા લેવાની, આટલું નક્કી કરી નાખો. અને વકીલ કે ભાઈ તારે જે કરવું હોય કર, હું ચાલ્યો હવે. બોલો આપણે શું કરવું છે નક્કી કરી નાખો. હું તો પાછો આવવા નથી પણ તમને લઈને તો જઈશ. મજા છે. વિશુદ્ધિનો માર્ગ લેવો છે. શાસનમાં કદાચ સાધનામાં તમને કદાચ થોડું ઘણું કષ્ટ પડશે, પણ એક વસ્તુ યાદ રાખજો, શરીરને જે પોતાનું માને એને કષ્ટ લાગે છે, આત્માને જે પોતાનું માને એને શરીરના કષ્ટમાં ક્યારેય કષ્ટ લાગતું નથી. જ્યાં સુધી આત્મા અને શરીર વચ્ચેનું ભેદજ્ઞાન ન થાય ત્યાં સુધી કષ્ટ લાગશે, પણ જ્યારે આત્મા અને શરીરનું ભેદજ્ઞાનની આગળ વધશો પછી તમને શરીરના કષ્ટમાં કોઈ કષ્ટ નહીં દેખાય, પણ તમને ત્યાં આત્મા દેખાશે અને એના માર્ગ ઉપર તમે આગળ ચાલ્યા કરશો. વિશુદ્ધિનો માર્ગ એ આત્માની વિશુદ્ધિનો માર્ગ છે, શરીરનો વિશુદ્ધિનો માર્ગ નથી. શરીરના સૌંદર્ય માટેનો આ માર્ગ નથી, આત્માના સૌંદર્ય માટેનો આ માર્ગ છે. અને એ સૌંદર્યમાં કેવી રીતે જવું એની મજાની વાતો કરવાની છે. પરમાત્માનું મંદિર તો આપણી સામે છે જ, પણ બીજા 4 મંદિરની આજે વાત કરવી છે. પહેલી વાત, જીવનને મંદિર બનાવો. જીવનને મંદિર બનાવો. તમારું જીવન મંદિર સ્વરૂપ બની જાય, અને ત્યારે જ બને કે તમારું જીવન જો સુકૃતો અને સત્કાર્યોથી ભરપૂર બની જાય તો તમારું જીવન એક મંદિર બની જાય. સત્કાર્યોથી મંદિરને ભરપૂર, જીવનને ભરપૂર બનાવો.
બસ ડગલે ને પગલે જ્યાં સત્કર્ણને તક મળે એ તકને વધાવી લો અને સ્વીકારી લો અને સત્કર્ણના માર્ગે આગળ વધો. સંપત્તિ માટે દોડ્યા, સત્તા માટે દોડ્યા, સૌંદર્ય માટે દોડ્યા, સ્વાસ્થ્ય માટે દોડ્યા, હવે સત્કાર્ય માટે દોડો. મને સારું કામ કરવા ક્યાં મળશે? મારે સારું કામ કરવું છે. અને જીવનમાં સત્કાર્યની પરંપરા ચાલે. જેને વિશિષ્ટ બનવું છે એ એરિયા જોશે કે કયો સારો એરિયા છે, એમાં આપણે ઘર લઈએ. અને જેને વિશુદ્ધ બનવું છે એ જોશે કે ક્યાં સાધના સારી થાય, ત્યાં આપણે ઘર લઈએ. ફરક પડશે કે નહીં બે વચ્ચે? વિશુદ્ધ બનવા વાળો સાધના જ જોશે, મારી સાધના ક્યાં સારી થશે. શંકેશ્વર પાસના જૈન સંઘમાં ઘર લઉં તો મારી સાધના સરસ થાય, એ જોશે. વિશુદ્ધ બનવું છે એને. જેને વિશિષ્ટ બનવું છે એ એરિયા જોશે કે ક્યાં બધી ફેસિલિટી વધારે મળે, ક્યાં શ્રીમંતો વસે છે, ત્યાં આપણે વસીએ, આપણે વિશિષ્ટ બની જઈએ. છે જ ને? તમારી દૃષ્ટિએ તમે વિશિષ્ટ ક્ષેત્રમાં ગયા નથી, એ વિશુદ્ધિના ક્ષેત્રમાં રહેવા કારણે નથી ગયા કે બીજી કોઈ તકલીફના કારણે નથી ગયા? અઘરો છે સવાલ, જવાબ નહીં આપી શકો, મને ખબર છે. આપણી અંદરની ઈચ્છા ક્યાં રમી રહી છે એ જોવું છે આપણે. પાલિતાણા ગયા છો કોઈ વખત? રામપોળ ને સગાડપોળથી આગળ વાઘણપોળ પાસે જઈએ ને, ત્યાં એક તકતી મારેલી છે અને તકતીની અંદર બહુ મજાની વાતો લખેલી છે. પણ આપણે તો સડસડાટ, તમે તો દાદાના દર્શનમાં એટલો લાલાય તો ને બીજું કંઈ દેખાય નથી. સડસડાટ ચાલ્યા જઈએ. તકતી બહુ સરસ મારી છે ત્યાં, અને એમાં લખ્યું છે આકાશમાં તારાની ગણના કદાચ થઈ શકે પણ વસ્તુ પર તેજપાળના સુકૃતના કાર્યોની ગણના ન થઈ શકે. કેટલા સુકૃતો વસ્તુ પરના જીવનની અંદર કર્યા. પેથોળ સાહેબના જીવનમાં કેટલા બધા સુકૃતો કર્યા. આમાં સુકૃતો કરવાની આપણી ઈચ્છા. રસ્તામાં ચાલ્યા જતા હોય, કોઈ સામેથી મળી જાય, માગે અને આપ્યા વગર ન રહી શકીએ, આ એક પ્રકારનું સુકૃત છે. હાલતા ને ચાલતા આવા સુકૃતો કર્યા જ કરો. પેલી સરસ મજાની સ્તવની તારે દ્વારે આવીને કોઈ, એ ગાવા પૂરતી છે કે જીવનમાં ઉતારવા પૂરતી છે? ખાલી ગાવા માટે છે કે જીવનમાં ઉતારવા માટે છે? તારે દ્વારે આવીને કોઈ ખાલી હાથે જાય ના. કેટલી મસ્ત મજાની પંક્તિ છે, કેટલી સરસ સુકૃતની વાત એક નાનકડી પંક્તિમાં કરી દીધી. સુકૃત કરતો જા. એક વાત પૂછું, તમારી બ્રાન્ડ નેમ સંપત્તિથી બને એમાં રાજી કે સત્કાર્યથી બને એમાં રાજી? તમારી બ્રાન્ડ નેમ સંપત્તિથી બને એમાં રાજી કે સત્કાર્ય? એમાં જવાબમાં કે કઈ? હા, બિલકુલ, હું ક્યાં ના પાડું છું, ચોક્કસ. પણ એક વાત નક્કી કરી નાખો, સંપત્તિ મળી તો સત્કાર્યમાં જ વાપરે, બીજે ક્યાંય વાપરવી નહીં. એનાથી બ્રાન્ડ નેમ બની જાવ, બરાબર ને? બોલો હવે પચકાણ આપું. કેટલા ટકા વાપરવાના પચકાણ આપું? હું ક્યાં ના પાડું છું, એટલે કહું છું કેટલા ટકા કહું છું, એટલે 100% નથી કહેતો હું, મને ખબર છે. હા, પણ ટકાવારી કંઈક તો નક્કી કરો. અને સંસારમાં લાંબા પોળા બહુ થાવ નહીં, એટલું તો નક્કી કરો. સંપત્તિ છે એટલે લાંબા પોળા સંસારના ક્ષેત્રમાં થવું એવો કોઈ નિયમ નથી કાંઈ. સત્કારના ક્ષેત્રમાં લાંબા પોળા થાવ જેટલા થઈ શકાય એટલા. જીવનને મંદિર બનાવવું હોય તો આમાં જ જવું પડશે, બાકી બીજો કોઈ રસ્તો નથી. બોલો કેટલા ટકા વાપરશો? ચાલો, હા, એટલે 10% વાપરવાના, 90% રાખવાના એમ? તો 10% રાખવાના કે 90 વાપરવાના? સમજ નહીં પડી મને કે આમ. ખરેખર
તમારી પાસે કોઈ ચિંતન ધારા નથી, કોઈ સ્ટેન્ડિંગ પોઈન્ટ પણ નથી. તમે કઈ જગ્યાએ ઊભા છો ને એ સૌથી મોટો સવાલ છે. તમને ક્યાંથી ક્યાં ઉચકીને લઈ જવા એ પ્રશ્ન ઊભો થાય છે. 10%માં પણ તમે ક્યાં છો? બોલો ચલો 10% મંજૂર, બોલો 10% મંજૂર. આપું પચખાણ 10% ના બોલો. મારો તો વકરો જેટલો થાય એટલો કરવો છે, બીજું શું. નહીં આવી શકો, લગભગ તમે નહીં આવી શકો. ખરેખર તમને કહું છું, બોલો તમારી પાસે જે મૂડી છે એમાંથી 10% અમારી, ચલો મંજૂર, આવી જાઓ. છે તૈયારી? આમાંય ઘટે છે. હે એટલે શેમાં? ખર્ચા વધારો તો બધું ઘટવાનું જ છે. એમાં કંઈક કંટ્રોલ કરશો તો જ શાંતિથી જીવી શકશો. બાકી શાંતિથી જીવવા માટે તમારી પાસે કોઈ શક્યતા જ નથી. તમે વધારો એટલો બધો કર્યો છે, એટલા બધા વ્યવહારો વધારો, એટલો બધો લાંબો પડો સંસારને વધારી નાખો, પછી દોડ્યા જ કરો અને પુણ્ય હોય નહીં એટલે રોડ્યા કરો અને પછી રડ્યા કરો. જે વ્યક્તિઓ અપેક્ષાને વધારે, જે વ્યક્તિઓ વ્યવહારોને વધારે, જે વખતે સંસારને લાંબો પડો કરી નાખે અને પુણ્ય જો ઘટે તો 100% રડ્યા વગર ન રહે. અને આર્ત ધ્યાન સિવાય બીજું કંઈ થાય નહીં. અને આર્ત ધ્યાનમાં દુર્ગતિના બંધ સિવાય બીજું કંઈ બંધ થાય નહીં. શું કર્યું છે આ સંસારમાં તમે? બીજાનું જોઈને લાંબા પોળા થવાની ઘણી બધી ઈચ્છાઓ કરી છે અને એટલા જ રડ્યા કરો છો. દુનિયામાં એક બ્રાન્ડ નેમ બનવા માટે સંપત્તિ દ્વારા જેટલું થાય એટલું આગળ જઈને બ્રાન્ડ નેમ બની છે, આ જ ઈચ્છા છે. સત્કાર્યથી બ્રાન્ડ નેમ બની એ વાત નથી. વસ્તુપાલ તેજપાલે જિનારાઓ પહેલા બનાવ્યા છે, એના મહેલો પછી બનાવ્યા છે. સત્કાર્યો પહેલા કર્યા છે, સંપત્તિનો ઉપયોગ સંસાર માટે પછી કર્યો છે. પણ સાહેબ એવું ના લાગે જેટલું વધારે સત્કાર્ય કરતા જઈએ તો હમ પણ એક પોઈન્ટ પર આવીને ઊભું રહી શકે એમ. મેં આટલું સત્કાર્ય કર્યું. ચોક્કસ, બિલકુલ. સત્કાર્ય કરતા કરતા અહમ આવે એના માટેનો બહુ સરસ રસ્તો હંમેશા અમે બતાવીએ છીએ કે જે કંઈ સત્કાર્ય થાય છે પ્રભુની કૃપાથી થાય છે. મેં કર્યું છે એ ભાવ ન રાખીએ તો અહમ નીકળી જાય. અને એટલે જ જીવનમાં જ્યારે પ્રભુ કેન્દ્રમાં આવે છે ત્યારે જ સત્કાર્યની મજા આવે છે. પ્રભુ કેન્દ્રમાંથી નીકળી ગયા પછી સત્કાર્યની પણ મજા નથી આવતી. પ્રભુ અને ગુરુ જેના કેન્દ્રમાં છે એ સત્કાર્ય તમને આનંદ આપી શકે. પ્રભુ અને ગુરુ જેના કેન્દ્રમાં ના હોય એ સત્કાર્ય કદાચ અહમ આપે, આનંદ ના આપે. એકવાર છોડવાની ઈચ્છા કરો, કંઈક વાપરવું છે એટલું નક્કી કરો. મને જે પુણ્ય પ્રભુની કૃપાથી મળ્યું છે એ પુણ્યનો ઉપયોગ મારે સત્કાર્યમાં કરવો છે, આટલું નક્કી કરો. મારે સંસારના ક્ષેત્રમાં પુણ્યનો ઉપયોગ નથી કરવો, આટલું નક્કી કરો. તમારું જીવન મંદિર બની જશે. અને બીજી વાત કહું, એકલી સંપત્તિ એ સત્કાર્ય છે એવું માનવાની પણ કોઈ જરૂર નથી. મેં પહેલાં કહ્યું તેમ સત્કાર્યના પ્રકારો અનેક છે. કલકત્તામાં એક 75 વર્ષના કાકા રોજ સાંજ પડે અને ટ્રાફિક પોલીસની બાજુમાં 4 રસ્તા પર આવીને ઊભા રહે અને 2 કલાક સુધી એ ટ્રાફિકનો કંટ્રોલ કરવા માટેના પૂરેપૂરો પોતાના સમયનો ઉપયોગ કરે. 2 કલાક ટ્રાફિક કંટ્રોલ માટે વાપરે. ટ્રાફિક પોલીસને કે 2 કલાક તમે ખસી જાઓ, 2 કલાક તમારા વતીનું કામ હું કરીશ. તમે 2 કલાક આરામ કરો, હું 2 કલાક કામ કરું છું. અને ધીમે ધીમે ટ્રાફિક કંટ્રોલ વાળા પોલીસને પણ થયું કે હવે આ ભાઈને આવડે છે 2 કલાક કામ કરવાનું. કેટલાક દિવસ પછી એને ટ્રાફિક કંટ્રોલ પોલીસને એને પૂછ્યું કે કાકા તમે રોજ આવો છો, સમજાતું નથી, તમને આવી ઈચ્છા કેમ જાગી? ટ્રાફિકનો કંટ્રોલ કરવાની તમને ઈચ્છા કેમ જાગી? અને વ્હીલચેરમાં આવતા પાછા, કારણ કે બંને પગ કપાઈ ગયેલા, વ્હીલચેરમાં આવતા. વ્હીલચેરમાં બેસીને ટ્રાફિક કંટ્રોલ કરે 2 કલાક સુધી. અને પેલા પોલીસવાળા પૂછ્યું તમને આવી ઈચ્છા કેમ થઈ? તો કે એકવાર હું અને મારો દીકરો બંને કારમાં જતા હતા. કરોડપતિ માણસ હતો. બંને કારમાં જતા તેને એક્સિડન્ટ થયો. દીકરો તો એક્સિડન્ટમાં ગયો. મારા બંને પગ કપાઈ ગયા અને આ સ્થિતિમાં હું અત્યારે છું. ત્યારથી મેં નક્કી કર્યું છે કે આ ટ્રાફિક વધારે પડતો થાય એનામાં કે એક્સિડન્ટ થાય
તો કમસે કમ મારા 2 કલાક ટ્રાફિક કંટ્રોલ માટે આપું તો ઘણાના દીકરા બચી જાય. આ ભાવ, આ પણ સત્કારી છે. આમાં ક્યાં પૈસા લાગે છે? આવા તો કેટલા બધા સત્કાર્યો છે કે જેમાં સંપત્તિ વગર પણ તમે કરી શકો છો. આંબેલ ખાતામાં સેવા આપવા જેવું છે, વગર સંપત્તિએ સત્કાર્ય કરી શકો છો. જેથી તમને બેસના ચાલે છે અને એમાં પીરસવાનો લાભ લેવો છે, વગર સંપત્તિએ તમે સત્કાર્ય કરી શકો છો. ગુરુ ભગવંતોને વ્યાવચ માટે વિહારમાં મૂકવા માટે જવું છે, વગર સંપત્તિએ કામ કરી શકો છો. 3 કલાક મસ્તીથી પરમાત્માની ભક્તિ કરવી છે, વગર સંપત્તિએ કરી શકો છો. સંપત્તિ વિના પણ કેટલા બધા સત્કર્મો, કેટલા બધા ધર્મો થાય છે એની નોંધ તો લો કોઈક દિવસ. આપણે માનીએ છીએ કે સંપત્તિ સત્કાર થાય, એવું નથી. માત્ર તમારા ભાવોને ઉચકો અને સત્કાર્યમાં જોડો. થોડું ઘણું પણ જે પુણ્ય છે એ પુણ્યને સત્કાર્યમાં જોડવાનો પ્રયત્ન કરો, કામ થઈ જશે. પૂજારીને કહી દો કોઈ તારે ભગવાનને નહીં સ્પર્શ કરવાનો, બધું કામ અમે કરીશું. વગર સંપત્તિએ પરમાત્માની ભક્તિ થાય છે. બાકી તો પૂજારી હડતાલ ઉપર ઉતરે ને ત્યારે ખબર પડે કે કેવી રીતે હવે કામ થાય છે. આ ઉપાસનનો સ્ટાફના માણસો હડતાલ ઉપર ઉતરે પછી ખબર પડે કે ઉપાસનમાં હવે કેવી વ્યવસ્થા સચવાય છે. આમાં સત્કાર્યો, ઝીણા સત્કાર્યો આપણે કેટલા કરવા તૈયાર છે? તમારે ત્યાં નોકરો હોય, એનો જન્મદિવસ હોય, તમારા જન્મદિવસે તમે ઘણાને મીઠાઈઓ ખવડાવો છો, નોકરના જન્મદિવસે કેટલાને મીઠાઈ ખવડાવી? મેં બહુ લાંબી સંપત્તિ જોઈતી નથી આમાં કંઈ. નોકરોને એ રીતે પ્રેમ આપીને સાચવવાનો કેટલો પ્રયત્ન કર્યો. આપણે એક સત્કાર્ય છે. આવા તો કેટલા સત્કાર્યો તમે તમારા જીવનમાં કરી શકો. ડગલે ને પગલે તમને દેખાય કે અહીંયા કરવા જેવું છે, અહીંયા કરવા જેવું છે, અહીંયા કરવા જેવું છે, અને વખતે કરી લો. નાગપુરમાં એક નોન જૈન ગાડી લઈને નીકળ્યો. રસ્તામાં એક જગ્યા ગાડી ઊભી રાખી. એક ભિખારણ બાઈ હતી અને બાઈની બાજુમાં એક નાનકડી દીકરી બેઠેલી હતી, રૂપરૂપ અંબાર દીકરી. અને એ ભાઈને થયું કે આ દીકરીનું શું થશે, આ ભિખારણની પાસે રહેલી આ દીકરીનું આવતીકાલે શું થશે, આ ચિંતા એ નથી. અને ગાડી ઊભી રાખી. અને ભિખારણબાઈને પૂછ્યું કે આ છોકરી તમારી છે? તો કે હા. તો કે મારી વિનંતી છે, મને દીકરી તરીકે આપી દો. હું એને દીકરી તરીકે મારા ઘરે લઈ જાઉં. એને ઉછેરો, એને મોટી કરો, એને ભણાવ ગણાવ અને બાકીની બધી જવાબદારી એની મારી, ના લગ્ન પણ કરાવ અને સુખી થઈ જાય એ માટેનો પૂરો પ્રયત્ન હું કરું. તમે મને દીકરી આપી દો. અને બેને કીધું તમને અહીંયા ગાડી ઊભી રાખવાની ઈચ્છા કેમ થઈ? તો કે આ દીકરીને જોઈને જ થઈ છે. તો કે એ જ કારણ છે, આ દીકરીના કારણે જ મને બધું મળે છે. અને હું તમને આપી દઉં તો મને શું મળે? મારી આજીવિકાનું સાધન પણ એ જ છે. હું તમને કેવી રીતે આપી દઉં? અને પેલા ભાઈ કીધું કઈ વાતો નહીં બેન, એક કામ કરો, તમને 1 મહિને કેટલું મળે છે? તો કે આટલું મળે છે, 1000 2000 જે મળતા હોય તે. એને કીધું કે કઈ વાંધો નહીં, એક કામ કરો, તમને 2 મળે છે, હું તમને દર મહિને 4 આપીશ, તમે દીકરી મને આપી દો. અને એ સિવાય તમારે ખૂટે ત્યારે મારી પાસેથી લઈ જજો, પણ દીકરી મને આપી દો. મારે આને તૈયાર કરીને સારા સુસંસ્કારી ઘરની અંદર વાળવી છે. ખરેખર આપી દીધી બાઈએ, અને બાઈની જીવનભર સુધીની બધી જવાબદારી બાઈએ સંભાળી હતી. નોન જૈન માણસ છે. તમને આવી સાધર્મિક દત્તક લેવાની ઈચ્છા થાય કોઈ વખત? એકા સાધર્મિક દત્તક લઈ લઉં, એની જવાબદારી બધી હું લઈ લઉં. એટલું તો મારી પાસે છે કે હું એકા સાધર્મિકને તો મારા ઘરે સાચવી શકું છું, અથવા તો એની જવાબદારી હું બધી સાચવી શકું છું. આટલું તો કમસે કમ તમે કરી શકો છો.
નાના નાના સત્કાર્યો કરતા જાઓ. મોટા થાય તો તમારું પુણ્યની વાત છે, પણ નાના નાના સત્કાર્યો કરતા જાઓ, જેમાં તમારે બહુ લાંબુ પડવું થવાનું નથી. એવા સત્કાર્યો પણ ઢગલા બંધ છે જીન શાસનમાં. માત્ર નજર દોડાવો, દરેક જગ્યાએ તમને સત્કાર્યો મળી જશે. જીવનને મંદિર બનાવો સત્કાર્ય દ્વારા. ખાલી એટલું કમસે કમ કામ કરજો. બહુ નાનકડી વાત કહું, જે પૂજારી આપણા પરમાત્માની 12 મહિના સુધી ભક્તિ કરે છે, રોજે રોજ ભક્તિ કરે છે, એ પૂજારીને 12 મહિને કમસે કમ મારે કંઈક આપવું, આવો નિયમ કરી લેજો. એને સારામાં સારી કપડાની જોડ આપવું, એને કેટલાક પૈસા આપવું, એને આ આપવું, કોઈ પણ આપવું, એના ઘરમાં હું કંઈક મદદગાર થઉં, એ રીતે મારે કંઈક કરવું છે, આવો કમસે કમ ભાવ રાખો. આપણે એક સુખી છે, શક્તિ પ્રમાણે. તમે બધા જો આપો ને તો મને લાગે છે પૂજારીનું ઘર છલકાઈ જાય. અને એ પછી જે પરમાત્માની ભક્તિ કરે ને એમાં એનો જે ભાવ રેડાય એ આખો જુદો છે. અને એ ભાવથી પરમાત્માની પ્રતિમા વધુ ચાર્જ થાય, એ પરમાત્માનું અંજન વધુ ચાર્જિત થાય, અને એ પરમાત્માની પછી ઉર્જા આપણને અદ્ભુત મળે. આખું એક સર્કલ છે. જે ભાવથી આપણે પરમાત્માની પૂજા કરીએ એ પરમાત્માની ઉર્જા વધે, અને એ ઉર્જા પાછી સકલ સંઘને પ્રાપ્ત થાય. જીવનને મંદિર બનાવો સત્કાર્ય દ્વારા. ટાઈમ ઓછો છે. મનને મંદિર બનાવો. મનમાં સમાધાનની વૃત્તિ કેળવીને મનને મંદિર બનાવો. તમારું બધું ટેન્શન તમારી પાસે જો સમાધાન હોય તો 100% ટેન્શન ઉતરી જાય. કોઈ પણ કાર્યમાં સમાધાન કરતા જાઓ. જ્યાં પણ તમને નિષ્ફળતા મળે કંઈક સમાધાન કરતા જાઓ. જ્યાં પણ સમસ્યા આવે સમાધાન કરતા જાઓ. અને જેમ જેમ સમાધાન કરશો તેમ તેમ મન તમારું શાંત થતું જશે, અને મન મંદિર બનતું જશે. જે મનમાં ઉકળાટ છે એ મંદિર અશાંત છે, એ મન અશાંત છે. અને જે મનમાં શાંત અને સમત્વ ભાવ પડ્યો છે એ મન મંદિર છે. મન સમતાથી મંદિર બને છે. મન મમતાથી ક્યારે પણ મંદિર બની શકતું નથી. આપણું મન ક્ષમતાના બદલે મમતામાં રમે છે ને, માટે મંદિરની અવસ્થાને ધારણ કરી શકતું નથી. જેટલું બને એટલું વધુ ને વધુ સમાધાનની વૃત્તિ અંદરથી પ્રગટાવી દો. મારે સમાધાન કરવું છે. મહાવીર સ્વામી ભગવાને 5 મહિનાને 25 દિવસ સુધી અભિગ્રહની પૂર્ણાહુતિ નથી, પણ કેટલી ક્ષમતા. એક નાનકડી વાત બતાવવા છે. એક ભાઈ રોજ જમવા બેસે અને પત્ની રોજ એમને દૂધ પીરસે, ગરમ ગરમ દૂધ આપે. પહેલાં રોજ આપતી હતી સાકર નાખીને વ્યવસ્થિત તૈયાર કરીને. હમણાં એને પ્રયોગ શરૂ કર્યો, સાકર નહીં નાખવાની, માત્ર દૂધ ગરમ કરીને આપી દીધું. પતિને રોજ દૂધ આપે પણ સાકર નહીં, અને સાકર વગરનું દૂધ પતિ પી જાય. પતિને ખબર છે કે ગઈકાલ સુધી સાકર આવતી હતી, હવે સાકર આવવાનું બંધ થયું છે, પણ કોઈ ફરિયાદ નહીં, કંઈ જ નહીં. જે આવે તે પીજો. 15, 20, 25 દિવસ સુધી આ ક્રમ ચાલ્યો, પણ પતિએ એક પણ જાતની ફરિયાદ ન કરી. હવે મુશ્કેલી એ થઈ, પત્ની અકળાઈ ગઈ. આ તો આની ફરિયાદ જ નથી કરતા. હે, એ તકલીફ થઈ, એને તકલીફ થઈ, તમને તો નહીં ને. સાચું કહું, ઘરમાં જે મળે સ્વીકારતા જાઓ ને એમાં તમારી જીત છે, અને ફરિયાદ કરો એમાં તમારી હાર છે. હા, આ વાસ્તવિકતા છે. કેમ? પત્ની તરફથી તમને એટલું કહી શકું કે કોઈ પણ જાતની ડિમાન્ડ ન કરે એટલે થોડા દિવસ પછી તમે આટલા ડિમાન્ડ જ નથી કરતી. એક આખું વર્ષ સુધી આ લોકો કોઈ પણ જાતની માગણી ન કરે, તમને થાય કે ન થાય? સારું, કમાલ કહેવાય. કેટલો સુધારો છે. હે, ગડબડ લાગે. હા, ખાનગીમાં કંઈક થતું હશે. હે, ઓહો, મારું તો કામ થઈ ગયું છે. તો બહુ ચમાસા કરવા પડશે અહીંયા.
આટલું બધું રિઝલ્ટ મળતું ને આટલું સમયમાં મળતું હોય તો પછી ત્યાં આટલા બધા ચોમાસાની જરૂર જ ના પડે ને. હા ના, પણ એક ચોમાસે સુધરે, બીજા ચોમાસે આપણી જોડે આવે, એમ કંઈક તો ફરક પડે ને આગળ. કેટલી મજા છે સંઘ સાથે. જેમ જેમ આત્મીયતા વધે છે ને મારો બોલવાનો આખો ઉમંગ પણ વધતો જાય છે, અને આમ ફ્રેન્કલી બોલી શકું આમ એકદમ મજાથી. હવે મને કોઈ એમ ના થાય કે આપણો સંઘ છે, વાંધો જ નહીં, ચાલે બધું. એક વસ્તુ નક્કી છે, જ્યાં આત્મીયતા હોય ને ત્યાં બોલવાનો આનંદ આખો જુદો જ આવે, અને આત્મીયતા હોય ને ત્યાં ગમે તે બોલીએ તો કોઈને દુઃખ ક્યારે પણ લાગે નહીં. એટલે 20-25 દિવસ સુધી ખાંડ ન ગઈ અને દૂધ પતિએ બરાબર શાંતિથી સ્વીકારીને પી લીધું. કોઈ ફરિયાદ નહીં, કેમ નથી નાખ્યું, શું છે, કાંઈ વાત જ નહીં. કોઈ દૂધ આવી ગયું ને પી લીધું, સરસ. પત્ની પૂછે પણ ખરી, કેમ છે દૂધ? બરાબર, હા સરસ, એકદમ સરસ, કોઈ વાંધો. પત્ની અકળાઈ ગઈ. 25 દિવસ પછી પૂછે છે, હું તમને ખાંડ વગરનું દૂધ આપું છું, તમને ખબર છે કે નહીં? કાંઈ ખાંડ વગર તમારે ચાલતું નહોતું દૂધમાં, અને હું તમને 25 દિવસથી ખાંડ નથી નાખતી, મોડું દૂધ આપું છું, તમને ખબર છે કે નહીં? મને ખબર છે ને, બધી ખબર છે, એવું તો હું જ ને, બધી ખબર છે મને, પણ તમે ફરિયાદ નથી કરતા. એમાં ફરિયાદ શું? હું તો ખરેખર તારા આ પ્લાનિંગથી બહુ રાજી થયો, કારણ કે મેં નેશનલ જિયોગ્રાફી વાંચું છું ને, એમાં લખ્યું છે કે હવે પછીના માણસોને સુગરનું દર્દ બહુ થવાનું છે. એટલે મને એમ કે તું અત્યારથી મને પ્રેક્ટિસ કરાવે છે, પ્રેક્ટિસનું પ્લાનિંગ કરે છે, સારું છે, સુગર છૂટી જાય, શું કરું છે ને સમાધાન. બોલો, આવું સમાધાન કરે ક્યાંય ઝઘડો થાય? કશું ન થાય. માત્ર તમે સ્વીકારી લો, ઝઘડો બધો બંધ થઈ જાય. એકમાત્ર સ્વીકાર. અશુભના ઉદયમાં અશુભનો બંધ ન થાય, સ્વીકાર કરે એને. અશુભના ઉદયમાં અશુભનો બંધ ન થાય, જે સ્વીકાર કરે એને. અસાતાનો ઉદય હોય, અશુભનો ઉદય હોય, અને એનો સ્વીકાર કરીને કોઈ પણ જાતની ફરિયાદ ન કરે તો એને અશુભનો બંધ ન થાય. પણ ઉદયને સ્વીકારી ન શકે તો અશુભનો બંધ થયા વગર રહે નહીં. 100% અશુભનો બંધ થાય, 100% પાપ કર્મનો બંધ થાય. સહેજ તમે ઊંચા નીચા થાવ, સહેજ તમારું મન અંદરથી હાલક ડુલક થઈ જાય, સહેજ તમે આર્ત ધ્યાનમાં ગયા, કર્મ સત્તા આવીને વળગી ગઈ. એ તો કોઈને શરમ રાખતી જ નથી. ક્યાંય તીર્થંકરનો આત્મા હોય કે કોઈ પણનો આત્મા હોય, સહેજ ઊંચો નતો, સહેજ આર્ત ધ્યાનમાં ગયો એટલે કર્મ સત્તા તમારી આજુબાજુમાં તૈયાર જ છે. એ ગોઠવાઈ જ જાય તમારા અંદર, તમારા આત્મપ્રદેશ જોડે ચોંટી જ જાય. અશુભનો ઉદયને સ્વીકાર કરે ને અશુભનો બંધ થાય નહીં. અને અશુભનો બંધ ન થાય ને અશુભના ઉદયને સ્વીકાર થાય તો ધીમે ધીમે અશુભ ખંખેરાઈ જાય અને આત્મા શુદ્ધ બની જાય. શું ખોટું છે? આ વિશુદ્ધિ, આ વિશુદ્ધ બનાવી દે આપણને. આ સમાધાન વૃત્તિ આત્માને વિશુદ્ધ બનાવી દે. મન મંદિર બની જાય જો સમાધાન કરતા આવડી જાય તો. 50 થઈ ગઈ, મારે 5 જ મિનિટનું પ્રવચન બાકી છે. 11 વાગે મારે ત્યાં નવરોજી લઈને જવાનું છે. આજે દીક્ષાર્થીના મુહૂર્તો લેવા માટે સુરતથી બધા આવ્યા છે, અને 11:15 આસપાસ મુહૂર્ત આપવાનું છે. મારે એકદમ ઇમિડિયેટ ત્યાં પહોંચવાનું છે, છેલ્લા ટાઈમે પહોંચી જઈશ. પણ એમ થયું ચલો 1 કલાક કમસે કમ તમને આપીને પછી જાઉં, એટલે આજે વ્યાખ્યાન રાખી દીધું. જીવનને મંદિર બનાવો, સત્કાર્યો કરવા દ્વારા મનને મંદિર બનાવો, સમાધાન વૃત્તિ કેળવીને. આ સમાધાન વૃત્તિ ઉપર પોઝિટિવ એંગલ પર મારે આખી એક શિબિર ચલાવવાની છે. હવે પછી જ્યારે પણ રવિવારનો વારો આવશે, આના પછીના રવિવારે આપણે નવકાર મહામંત્રના અનુપ્રેક્ષામાં જઈશું, અને નવકાર મહામંત્ર પછીનો જે રવિવાર આવશે એમાં કદાચ એકાદ શિબિર આપણે કરીશું. અને એ શિબિરમાં મારા આ એક સમાધાન વૃત્તિ ઉપર, એક પોઝિટિવ એંગલ ઉપર આખી 1.5-2 કલાકની શિબિર લે છે. અદ્ભુત પ્રસંગો દ્વારા તમારી અંદરની દ્રષ્ટિને ચેન્જ કરવાનો પ્રયત્ન કરવો છે, કારણ કે આ બધો દ્રષ્ટિનો જ મહિમા છે. માનસિકતાને જ ચેન્જ કરવાની છે. એક વસ્તુ જો પરિસ્થિતિને ચેન્જ કરવી તમારા હાથમાં નથી, માનસિકતાને ચેન્જ કરવી એ જ માત્ર તમારા હાથમાં છે. ઉદયને બદલવાની તાકાત નથી, બંધ ન કરવાની તાકાત તમારા હાથમાં છે. દ્રષ્ટિ પરિવર્તન કરી દો, બંધ બધી હટી જાય. અને એ વાત શિબિરના માધ્યમથી આપણે બહુ મજાથી અલગ અલગ એંગલથી, અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ એંગલથી કઈ રીતે પોઝિટિવ બનાય એની બહુ મજાની વાતો કરીશું. પણ એક શિબિર એના માટે લઈશું.
મનને સમાધાન વૃત્તિમાં લઈને મંદિર બનાવી દો. હૃદયને મંદિર બનાવવા માટે જીવો પ્રત્યેનો સદભાવ કરી દો. જેટલો જીવો પ્રત્યેનો સ્નેહ અને સદભાવ વધશે એટલું તમારું હૃદય મંદિર સ્વરૂપે બની જશે. હૃદયમાં ક્યાંય કડવાશ ન રહે, હૃદયમાં માત્ર માધુર્યતા રહે. માત્ર દરેક જીવો પ્રત્યેનો સદભાવ અને માધુર્યતા અંદરથી વરસે તો એ હૃદય મંદિર બની જાય. કડવાશ હોય તો હૃદય સ્મશાન બની જાય. જેના હૃદયમાં કડવાશ છે એનું હૃદય સ્મશાન છે, અને જેના હૃદયમાં માધુરતા છે એના હૃદયનું હૃદય મંદિર સ્વરૂપ છે. હૃદયને મંદિર બનાવી દો. જીવો પ્રત્યેનો સદભાવ, જીવો પ્રત્યેનો પ્રેમ કરી દો. અમારે ત્યાં લખ્યું છે સાધુત્વમ કિમ નામ. હરિભદ્ર સૂરી મહારાજે 10 વૈકાલિક સૂત્ર ઉપર ટીકા બનાવી છે, અને 10 વૈકાલિક સૂત્રની ટીકામાં સરસ વાક્ય એમને પ્રશ્ન કરીને લખ્યું છે સાધુત્વમ કિમ નામ. સાધુત્વ એટલે શું? સાધુતા એટલે શું? સાધુના જીવનમાં રહેલી સાધુતા એટલે શું? અને એ સાધુતાની વ્યાખ્યા એમને મૂકી છે બહુ સરસ. સર્વ જીવ સ્નેહ પરિણામ વત્વમ સાધુત્વમ. જગતના તમામ જીવો પ્રત્યેનો એનો જે સ્નેહનો પરિણામ એ જ એની સાચી સાધુતા છે. એકલા ક્રિયામાર્ગને સાધુતામાં નથી લીધું, યાદ રાખજો. સમાચારોનું પાલન કરે એ સાધુ છે એવી વાત કહીને હરિભદ્ર સમાજ અટકી નથી ગયા. હરિભદ્ર સમાજ ગુણાત્મક રીતે સાધુતાની વ્યાખ્યા આપી રહ્યા છે, અને ગુણાત્મક વ્યાખ્યા એ છે એને જગતના જીવો પ્રત્યેનો એક સરખો પ્રેમ અંદરથી વયા કરે એનું નામ સાચી સાધુતા છે. કોઈના પ્રત્યે તિરસ્કાર નહીં, કોઈના પ્રત્યે અણગમો નહીં, કોઈના પ્રત્યે ઘૃણા નહીં, કોઈના પ્રત્યે દુશ્મનાવટ નહીં. એવી જે અંદરની હૃદયની સ્થિતિ એનું નામ છે સાચી સાધુતા. આવી સાધુતા આવે ને તેનું મોક્ષ બહુ ઝડપથી થઈ જાય. મોક્ષ થતાં વાર ન લાગે. જીવો પ્રત્યેનો જેટલો સ્નેહ અને સદભાવ અંદરથી જામશે એટલી જ તમારું હૃદય મંદિર બની જશે. અમદાવાદમાં હઠીસિંહની વાડીમાં બહુ મોટું મંદિર છે ધર્મનાથ પરમાત્માનું, અને હરકોર શેઠાણીએ બનાવ્યું છે. હઠીસિંહ ભાઈના શ્રાવિકા હરકોરવા આખા મંદિરનું તમામ સંચાલન બનાવવાનું એમને જ કરેલું. અને રોજ સાંજ પડે અને હરકોરબેન મજૂરોને પગાર આપે, ગાદી નીચેથી પૈસા કાઢે અને મજૂરોને પગાર આપ્યા કરે. બધા મજૂરોને ખબર છે કે બેન ક્યાંથી પૈસા કાઢે છે અને ક્યાંથી આપે છે. એક નોકરે રાતના ટાઈમે એ ગાદી પાસે જઈ અને પોતાને પૈસાની કંઈક જરૂર હતી, બીજો કોઈ રસ્તો એની પાસે નહોતો, એટલે છેવટ ત્યાં ગયો અને ત્યાં જઈને ગાદીને આગી પાછી કરીને અંદરથી પૈસા લેવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ મળ્યું નહીં. કારણ કે જરૂર જેટલા રાખતા હતા પછી વધારે રાખતા નહોતા. પણ હરકોર શેઠાણીને ખબર પડી ગઈ કે રાત્રે એક વ્યક્તિ આ કામ કર્યું છે. સવારે એને પકડાઈ ગયા માણસને, એને ખબર પડી ગઈ કે આ જ છે, બોલાવી લીધો, એને બોલાવ્યો. બીજે દિવસે સાંજે જ્યારે કામ કરીને પગાર લેવા માટે આવ્યો ત્યારે હરકોર શેઠાણીએ એને ડબલ પગાર આપ્યો. ડબલ. આજનો તારું ડબલ વેતન. પેલો કે છે બા ડબલ કેમ? ગઈકાલ રાત્રે મહેનત કરી હતી ને એનું આ વેતન છે. શું દ્રષ્ટિ છે! સદભાવ. ચોરી કરે એના ઉપર પણ સદભાવ છે. હરકોર શેઠાણીને ખબર છે કે આ માણસ એમને એમ ન કરે, એને કોઈક તકલીફ આવી જશે, અને એ ખરેખર તો આ ભૂલ મારી છે કે મેં એની તકલીફમાં ધ્યાન કેમ ન આપ્યું, એને આટલે સુધી પહોંચવું જ કેમ પડ્યું. મેં એને કોઈ દિવસ પૂછ્યું કેમ નહીં કે બેટા તારે કંઈક કામ હોય તો કહેજે, તકલીફ હોય તો મને કહેજે. આ પૂછવાની જવાબદારી હું ચૂકી માટે ને આ કામ કરવું પડ્યું ને. તો હું એને ડબલ પગાર આપી દઉં. રાત પાલી એને કરી છે કામ, પણ ડબલ પગાર આપી દઉં. લાગે છે આ સદભાવ તમારા જીવનમાં આવું બનશે કોઈ દિવસ? બને તો એકાદ દૃષ્ટાંત મને આપજો, બીજા વ્યાખ્યાનમાં કહીશ પાછું. 100%. અમે તો આવા લાઈવ દૃષ્ટાંતો દરેક જગ્યાએ વર્ણન કરતા હોઈએ. લાઈવ દૃષ્ટાંતો જ જોઈએ છે. સામે ચડીને કહી દો, આપી દો, લઈ જાઓ. અમદાવાદના એક ભાઈ, આની દુકાનમાં 18 માણસો કામ કરતા હતા. એક વખત એને ઈચ્છા થઈ કે હું તો મારા નામે સુકૃત ઘણું બધું કરું જ છું,
પણ મારા 18 આ નોકરોનું પણ પુણ્ય વધે. એટલા માટે એને નક્કી કર્યું કે દર 3 મહિને 18 માણસોને 5,000 રૂપિયા આપવાના, સુકૃત કરવા માટે આપવાના. તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં સુકૃત કરી આવો, પણ તમારા નામે કરજો, આ પુણ્ય તમને મળવું છે. પાંચ કોળીના ફૂલડે પામ્યા દેશ. બોલવામાં તો આપણે ઘણું બધું બોલી દઈએ છીએ. એ 5 કોળીના ફૂલ તો એના પોતાના હતા. બાકી શેઠના પૈસેથી તો ઘણા બધા ફૂલો ચડાવ્યા હતા એ કુમારપાળ મહારાજાના પૂર્વ હોવાના હાથમાં. પણ 5 કોળીના ફૂલ પોતાના પૈસે ચડાવીને કેટલું પુણ્ય મળ્યું. 18 દેશનું સામ્રાજ્ય, નાની સુની વાત છે. કેટલી સરસ મજાની ભાવના. મારા આશ્રિત તરીકે રહેલા આ બધા માણસો એ પણ પુણ્ય કમાય. મને એકલાને પુણ્ય કમાવાનો અધિકાર નથી, એમને પણ પુણ્ય કમાવું છે. આપો 5,000 રૂપિયા, દર 3 મહિને 5,000 રૂપિયા વાપરીને આવો, સારા કામમાં વાપરો. શું આનંદ થાય નોકરો, કેટલો સદભાવ વધે. તમે 12 મહિને એકાદ વખત તો કરાવું, 5,000 તો આપો નોકરને, સારા કામમાં વાપરજે. ક્યાં વાપર્યા ઈચ્છા થાય તો મને કહેજે, ને તો તારા વિશ્વાસ ઉપર ચલાવી લઈશ. હા, આ હૃદયને મંદિર બનાવવાની ઘણી બધી પદ્ધતિઓ છે. કોઈ પણ એકાદ પદ્ધતિને અજમાવો તમારો આનંદ છલકાઈ જશે. છેલ્લી વાત કરીને વ્યાખ્યાન પૂરું કરું. તમારા ઘરને મંદિર બનાવો સ્વભાવ સુધારીને. બહુ મહત્વની વાત છે, પણ વિવેચન કરવાનો ટાઈમ નથી આજે. વળી પાછું ક્યારેક આપણે વિષયને છેડીશું. પણ બહુ મજાની વાત, ઘરને મંદિર બનાવો સ્વભાવને સુધારીને. જો તમારો સ્વભાવ સુધરી જાય તો ઘર તમારું સ્વર્ગનું મંદિર, સ્વર્ગ બનીને મંદિર બની જાય. માત્ર તમારા હાથમાં છે. એકલા હોવ ત્યારે વિચારને સંભાળજો, અને સમૂહમાં હોવ ત્યારે વચનને સંભાળજો. 2 વાક્ય યાદ રાખજો. એકલા હોવ ત્યારે તમારા વિચારને સંભાળજો, અને સમૂહમાં હોવ ત્યારે વચનને સંભાળજો. 100% તમારો સ્વભાવ સુધરી જશે. 100% ઝઘડામાંથી તમને મુક્તિ મળી જશે. એકલા હો ત્યારે જો વિચારને સંભાળશો તો વિચારમાં ક્યારેય પણ પ્રદૂષિતતા નહીં આવે, અને સમૂહમાં હો ત્યારે વચનને સંભાળશો તો જીભ તમારી ક્યારેય પણ લપસી નહીં જાય. પુરુષોત્તમ રૂપાલીને લપસી ગઈ હતી. જીભ તમારી ક્યારેય પણ લપસી નહીં જાય, અને નહીં લપસે તો કોઈ ઝઘડા ક્યારે પણ થશે નહીં. આ આખા ઝઘડા બધા વચનના છે. બહુ મજાની વાત. ઘરને મંદિર બનાવો સ્વભાવ સુધારીને. આજે આટલું જ કહીશ. 11 એક્ઝેક્ટ થવાયા છે, ત્યાં પહોંચવું પડે એવું છે. બહુ મજાની આ બધી વાતો હવે પછીના પ્રવચનમાં કરીશું. આવતીકાલે પ્રવચન 9 થી 10 ફરી પાછી એ સ્તવનની ધારામાં આપણે જઈશું. ગુણ દર્શન, ગુણાનુસંધાન અને ગુણ લીનતા. બહુ મજાની વાતો આવતીકાલના પ્રવચનમાં કરવી છે. ગુણ દર્શન, પરમાત્માના એકાદ ગુણને પકડીને કઈ રીતે ઊંડા ઉતરી શકાય એની અદ્ભુત વાત આપણે કરીશું. ભગવાન પાર્શનાથમાંથી કયો ગુણ લેવો, આદિનાથમાંથી કયો ગુણ લેવો, ભગવાન મહાવીર સ્વામીમાંથી કયો ગુણ લેવો. 3 પરમાત્મા આપણી પાસે નીચે છે. એ 3 ભગવાનના એક ગુણને કઈ રીતે જોવો અને એમાં ઊંડા કઈ રીતે ઉતરવું, એની આખી ટેકનિક 1 કલાક આવતીકાલે તમને બતાવવાની છે. મને તૈયાર થઈને આવી જજો. હા, આવતીકાલે તપસ્વીઓ, બેસ્ટના તપસ્વીઓ સાદામાં છો. આજે સિદ્ધિ તપના તપસ્વીઓ બધા બેસ્ટના સરસ થયા હશે. કદાચ નહીં પણ આવી શકે, હવે બની શકે, પણ બધાને સાદા પૂછું છું. બસ તમારું બેસ્ટનું આજે સરસ થઈ ગયું, સાંજનું પણ સરસ થાય, અને આવતીકાલથી છઠ સરસ થઈ જાય. પચખાણ આવતીકાલે વ્યાખ્યાન, આવતીકાલના છઠના પચખાણ વ્યાખ્યાનમાં આપવામાં આવશે. ચાવી ગવા સબળો બંદી ઉજામણી જાય ડીસી આય ભજન બંદાવી. ચાવી ગવા સબળો બંદી ઉજામણી જાય ડીસી આય ભજન બંદાવી. કા સુધારે સુધર સરી વિરાવા સુગંધ જાત્રા નિર્ભય જ્યોતિ સ્વામી માતા દેવી આશ્રણો રાતે જ્યોતિ. ચાવી ગવા સબળો બંદી ઉજામણી જાય ડીસી આય ભજન બંદાવી. સાધારણ વિષ્ણુ ભગવાન નિકરાય ભાવે વિજ્ઞાન ભાવે વિરાયા. आलावे समलावे उच्चार में समाज में अंतर भाषाए उगरी भाषाए जंकिंग से मज्जर विना पे सुमो बायरोवा उबे जानम हम न जानम. चावी गवा सबळो मंदी उजावणी जाय ऋषि आए भजन બંધાવે. તમ સાકે ચાવી ગવા સબળો મંદી ઉજાવણી જાય ઋષि आए ભજन બંધાવે. નમસ્કાર સાકે પુષ્કારે कांड वाले स्तर से नवकाल फोर्सी यहाँ पे लिखा है इसमें. ઉપવાસ છે ને? હા, ઉપવાસ
સુરેવો કે આપણે બતકા ચોકરા તિમ પ્યાર મસ્તમ પાણમ તમ પ્રસાર પરસી સુરે કોટ નવ સુસી ધર્મ આસિત ધનવા વસ્સે ઉગેશ્વર નૌકાસે પછી સાર પછી નું પ્યાર મસ્તમ પાણમ તરણમ આંબેલમ બિકયો પછી તણ વિકાસનો પ્યાર મસ્તમ કે પ્યાર મસ્તમ કે સાઈમ અંતરાપણ સત્સંગ સાગર નામ તરણ પાનપન સુસી ધર્મ આસિત ધનવા વસ્સે સર્વ મંગલ મંગલ સર્વ કલ્યાણ કારણ પ્રધાન શોધનો જૈનમ જયતિ સાસ ગુરુજી શાસન લગે ચાલો